નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। તો ખાસ મિત્રો આજે આપણે કાળી શરમી માટે કઈ કઈ દવા અને કેટલી દવા આપણને ઉપયોગી થાય છે તેના માટે ખાસ આજે આ વિડીયો બનાવવાનો છે। તો મિત્રો આપણે આગલા વિડીયોમાં ગેલેરિયાની માહિતી આપી હતી, જે મહેમાન આવ્યા હતા ઢોકળવાથી તેને જે ઉપયોગ કર્યો હતો તેની આપણે ગેલેરિયાની માહિતી આપી હતી આની કાળી શરમી માટે। પણ આપણે 5-10 ખેડૂત બીજા પણ આપણને મળેલા છે અને જેને રિઝલ્ટ મળ્યું છે, અલગ અલગ જે અનુભવો કર્યા છે તે તમને રજૂ કરવા આજે જણાવીશ મિત્રો। તો આપણા ગેલેરિયા વિશે તો આપણે આગલા વિડીયોમાં જોઈ શકો છો, પણ આપણે છતાંય આજે 3-4 દવા છે જે ખેડૂતના અનુભવો હતા તે મને જણાવેલા તે તમને રજૂ કરીશ મિત્રો। આ ગેલેરિયાનું રિઝલ્ટ પણ કાળી શરમી માટે સારું છે। પછી આપણે એક બાયરનો નેટિવો કરીને છે, તેનું કાળી શરમી માટે બહુ રિઝલ્ટ બેસ્ટ અને સારું છે મિત્રો। જેમાં મિત્રો બાયરનું નેટિવોમાં ઝેર છે ટેબુકોનાઝોલ 50% અને ટાઇક્લોસિક સ્ટ્રોબિન છે 25%। તે બંને ઝેર છે, આનું બેસ્ટ અને સારું એવું રિઝલ્ટ જોવા મળે છે કાળી શરમી માટે। કારણ કે મિત્રો 50 થી 60 દિવસનું જીરું થાય એટલે વરિયાળીની અવસ્થામાં હોય જ, એટલે ખેડૂત મિત્રો જે અનુભવો જેને જે મળ્યા છે તે આપણે પણ તેમના અનુભવો અને મંતવ્યો લીધા, તેને એવું મને જણાવેલું કે આ નેટિવોનું રિઝલ્ટ બહુ સુપર અને સારું બેસ્ટ રિઝલ્ટ છે। તેથી આનો પણ મિત્રો ઉપયોગ કરજો કાળી શરમી માટે। જો પિયત આપ્યું હોય તો તેની સાથે મિત્રો આ એક અવશ્ય ધાનુકાનું છે વેટશીટ, એટલે કે ટૂંકમાં અપ્સા છોડ સાથે ચોંટાડવાનું કામ જે સારું એવું કરે છે, ધાનુકા કંપનીનું છે। તે કોઈ પણ કાળી શરમીનું તમે યુઝ કરતા હો તેની સાથે આ જરૂર અવશ્ય આપજો। અને બીજું છે આપણે કાળી શરમી માટે મિત્રો આજે આ 2 દવા થઈ, હવે ત્રીજું જે ખેડૂતના અનુભવો છે તે જ તમને આવીશ। આ છે એગ્રી લાઈફનું કાળી શરમી માટે, આનું પણ બેસ્ટ સારું એવું રિઝલ્ટ મળેલું છે। જે ખેડૂતોએ આપણને જણાવ્યું છે તે જ તમને માહિતી આપું છું। આમાં છે એઝોસ્ટ્રોબિન 4.8% અને ક્લોરોથાઇલિન 40%। આનું બેસ્ટ અને સારું એવું રિઝલ્ટ જોવા મળેલું છે એવું ખેડૂત મિત્રોએ આપણને જણાવેલું છે। આની સાથે પણ મિત્રો અપ્સા જરૂરથી આપજો, આ ધાનુકાની વેટશીટ અવશ્ય ને અવશ્ય આપજો સાથે, જેથી કરી છોડ સાથે સંપૂર્ણ દવા ચોંટી શકે। પવન હોય તો આપણને રિઝલ્ટ સારું એવું જોવા મળે મિત્રો। ખાસ મિત્રો આ આપણે જટાયું જ છે, પણ આ પ્રવાહીમાં છે અને આ પાવડર ફોર્મ છે। પછી આ તમને 2 દવા બતાવીશ મિત્રો। આ જટાયુ આપણે પાવડર ફોર્મમાં આવશે અને આ એગ્રી લાઈફનું જે છે મરકુરી તે છે પ્રવાહી ફોર્મમાં। તેનું પણ આપણને જટાયુ જેવું રિઝલ્ટ સારું એવું જોવા મળે છે। જે મિત્રો ખેડૂત મિત્રોએ અનુભવ કર્યો છે, સાચું છે, તે મિત્રોની આપણે મંતવ્ય મંત્રણા લઈ અને ત્યાર પછી જ આપણને તમને વિડીયો મારફત તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો। તો આજે આપણે જીરું 55-60 દિવસનું થવા આવી ગયું છે, હવે પછી આપણે કાળી શરમીનો જ રાઉન્ડ આપવાના છીએ તે તમને। છેલ્લે આપણું બ્રહ્માસ્ત્ર છે તે છે આ જટાયુ, આનું પણ બેસ્ટ અને સારું એવું રિઝલ્ટ જોવા મળે છે। શરમી લાગી ગઈ હોય જીરાની અંદર તો પણ આનો ઉપયોગ કરો તો પણ આનું રિઝલ્ટ સારું એવું આપણને જોવા મળે છે। તો આમાં મિત્રો જોઈ શકો છો જટાયુ, તો આપણે બધાથી આને વાકેફ હશો। ક્લોરોથાઇલિન 75% છે WP માં જટાયુ, આ બ્રહ્માસ્ત્ર છે મિત્રો। કાળી શરમી લાગી ગયા પછી આપણે જો આપશો તો પણ તમને કંટ્રોલ કરશે। અને આની સાથે પણ આનો ઉપયોગ તો અપ્સાનો તો કરજો જ મિત્રો, જેથી કરીને આપણો સ્પ્રે ઝીણો થતો હોય, આ ચિકાશ હોવાના કારણે છોડ સાથે સંપૂર્ણ દવા ચોંટી રહે અને આપણને રિઝલ્ટ પૂરેપૂરું મળી રહે। તેથી મિત્રો આજે આપણે આ કાળી શરમી માટે આપણે આ જે આપણા ખેડૂતના મંતવ્યો હતા, અનુભવો હતા, એ તમારી સમક્ષ આજે આ 4 દવા બહુ સુપર અને બેસ્ટ આનું રિઝલ્ટ છે તે જ તમને જણાવીશી। બસ મિત્રો આજે આટલું જ। આપણે હવે પછી આપણે નેટિવો અથવા ગેલેરિયો જે કંઈ આપણા જીરાની અંદર યુઝ કરશું, જે છંટકાવ કરશું તે તમને આગલા વિડીયોમાં જણાવશું। બસ ચાલો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરો, જેથી
આપણે જે અનુભવો છે આપણા એ બીજા ખેડૂતને પહોંચી શકે અને જાણી શકે કે કઈ કઈ દવાનો ક્યારે ઉપયોગ કરવો તેની માહિતી મળી રહે. તેથી મિત્રો આ વિડીયોને અવશ્ય શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. બસ, નમસ્કાર મિત્રો.